હેલો સ્ટુડન્ટ, આગળ આપણે કન્ટિન્યુ કરીએ હવે. તો થિયરી આ રીતની છે કે બિંદુવત ડાયપોલની વિષુવવૃત્તીય રેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 હોય અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ 0 ન હોય. એ આપણે ચેપ્ટર 1 ની અંદર પણ જોઈ ગયા છે, પરંતુ આજે બંનેનું કમ્પેરિઝન કરીએ છીએ એટલા માટે વિદ્યુત સ્થિતિમાનને પણ સમજીશું અને જોડે જોડે વિદ્યુત ક્ષેત્રને પણ આપણે સમજીશું. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી છે, જે પણ બી તમને લેક્ચર જે બનાવવામાં આવે છે બધા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને સમજાવવામાં આવશે. તો વિષુવવૃત્તીય રેખા પર વિદ્યુત સ્થિતિમાન v 0 કેમ થાય? તો વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. ડાયપોલના બંને સમાન મૂલ્યના અને વિધેય વિદ્યુતભાર પ્લસ q અને માઇનસ q થી વિષુવવૃત્તીય રેખા પરનું કોઈ પણ બિંદુ સમાન અંતરે આવેલું છે. એટલે કે તમને જે આકૃતિ જે આપેલી છે એ પ્રમાણે વિદ્યુત ડાયપોલ હશે -q + q અને એ બંનેના સમાન અંતરે વિષુવવૃત્તીય રેખા બિંદુ P પર આ અંતરે ત્યાં એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે 0 હશે. કેવી રીતે? તો જુઓ, ડાયપોલનું અંતર છે 2a, તો મધ્ય બિંદુથી લઈને ઋણ ડાયપોલનું અંતર થશે a અને એટલું જ અંતર થશે +q ચાર્જ માટેનું, ધન વિદ્યુતભાર માટેનું. તો આટલું અંતર એ છે, આટલું અંતર r છે. તો અહીંયા આપણે આ જે ત્રિકોણ જે બને છે કાટકોણ ત્રિકોણ બનશે. તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરીને આપણે અંતર d શોધવું પડે. તો પહેલું શું થશે? d બરાબર √r² + a². કુલ સ્થિતિમાન v બરાબર શું થાય? તો કે જો ધન વિદ્યુતભારનું સ્થિતિમાન અને ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો છે. અદિશ રાશિ છે એટલા માટે અહીંયા તમારે પ્લસ અને માઇનસ સાઇન મૂકવી પડે. તો પહેલા આપણે ધન વિદ્યુતભાર માટે મૂકીએ તો k q / અંતર r એટલે કે d અહીં લખાશે અને પ્લસ આ જે છે એ ઋણ સાઇન શું બતાવે છે? એક વિદ્યુતભાર કેવું છે? ઋણ છે. તો એના માટે પણ અંતર તો સરખું જ છે. તો v બરાબર શું થાય? 0 થાય. એટલે કે વિષુવવૃત્તીય પર કોઈ પણ બિંદુએ મૂકેલો વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું થશે? 0 થશે. તો જો વિષુવવૃત્તીય સમતલ એ ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે સપાટી તરીકે વર્તે છે, જ્યાં દરેક બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય. એનો મતલબ શું થયો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન તમને વિષુવવૃત્તીય સમતલ પર અલગ અલગ મળતા નથી. કેવા મળે? સરખા મળે. તમે v1 માપો, v2 માપો, v3, તો ત્રણેની વેલ્યુ કેવી સમાન હશે, એટલે કે કોઈ તફાવત ન મળે, એટલા માટે શૂન્ય હશે. વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર 0 નથી હોતું. એ આપણે આગળના પણ ચેપ્ટરમાં જોઈ ગયા છે, છતાં પણ થોડું રિવિઝન આપણે કરી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. વિષુવ બિંદુ પર +q અને -q ના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન, પરંતુ તેમની દિશાઓ અલગ હોવાથી એકબીજાને સંપૂર્ણપણે નાબૂદ કરતા નથી. તો અહીંયા તમને જે ફિગર આપેલી છે સમજો, આ ડાયપોલ છે. ડાયપોલ અહીંયા મૂકેલો છે, -q + q છે. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? તો કે ઋણથી ધન તરફ. એનો ખ્યાલ આવે? હવે પરંતુ વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હશે? તો કે જો ધનમાંથી નીકળીને ઋણ તરફ જશે. ડાયપોલ મોમેન્ટ છે આમ, પરંતુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે એનાથી અપોઝિટ બાજુ હશે. એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાના અપોઝિટ હશે. તો અહીંયા એ જ રીતે બંને વીજભારો વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલ મોમેન્ટની દિશા આપણને બતાવેલી છે. ઓકે, અને ત્યાંથી લઈને એક સમાન અંતરે આપણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો જો માઇનસ હવે નીકળશે કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ? તો આ રીતે જો પ્લસમાંથી નીકળીને માઇનસ તરફ જાય, આમ નીકળશે. તો આમ જઈને આમ આવશે. કેવી રીતે? પ્લસમાંથી નીકળીને માઇનસ તરફ. તો જો પ્લસમાંથી નીકળશે એટલા માટે જો વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ વીજભારનું ક્યાં હશે? આમ હશે, પ્લસમાંથી નીકળે છે. અને જ્યારે -q ની અંદરની બાજુ જાય છે વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ રીતે જાય? તો આ રીતે હશે. તો -eq આપણે બતાવેલું છે, જો ધ્યાનથી જોઈએ. -eq આમ છે એટલે નીકળે છે અને આમ અંદરની બાજુ. તો આ બંનેનું પરિણામી બળ એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે? તો કે આ રીતે. એટલે કે બિંદુ P પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાના વિરુદ્ધ દિશામાં હશે. કેમ આવું થશે? તમને અહીંયા બે નાની એવી સરસ એવી આકૃતિ પણ બતાવેલી છે. જુઓ, બંને આપણે ઘટકો લઈએ તો ધન વીજભાર માટેના બે ઘટક થશે, E + sin θ અને બીજું E cos θ થશે. અને એ જ રીતે સેમ ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો આવશે. એક થશે E - cos θ, બીજું થશે E - sin θ. હવે તમે જુઓ
E પ્લસ સાઇન થીટા અને E માઇનસ સાઇન થીટા કેવું છે, એકબીજાના વિરુદ્ધમાં છે, એટલે સરખું છે, એટલા માટે એકબીજાને અસર નાબૂદ કરશે. અહીંયા આપણે બતાવ્યું છે E પ્લસ સાઇન થીટા, E માઇનસ સાઇન થીટા એકબીજાના વિરુદ્ધ દિશામાં છે, એટલે એની અસર નહીં લાગે. તો હવે રહ્યો કયો ઘટક, તો કે cos થીટા વાળો. cos થીટામાં જો E પ્લસ આ દિશામાં જશે અને એવી રીતે E માઇનસ cos થીટા પણ સેમ આ દિશામાં જાય છે. તો બંનેનો શું થાય, સરવાળો થઈ જશે. E પ્લસ cos થીટા અને માઇનસ cos થીટા સરવાળો થઈ જશે. ઓકે, હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ. પ્લસ q ના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે. એમાં તમને સમજાયું, બહારથી નીકળીને માઇનસ q તરફ જાય છે અને માઇનસ q ના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખા અંદરની તરફ હશે. ઓકે, આ ફોર્મ્યુલા પણ આપણને ખબર છે, E ઇક્વિટોરિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ kp અપોન r ક્યુબ. માઇનસ શું બતાવે છે એ મેં તમને કહ્યું રીતે કે ભાઈ ઋણ ચિહ્ન વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં છે, આપણે જોઈ ગયા. તો બિંદુવત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર શું થાય, તો કે E proportional to 1 upon r cube થશે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન proportional to 1 upon r square થશે ડાયપોલ માટે. અને જ્યારે માત્ર ને માત્ર કોઈ એક વીજભાર માટે વાત કરીએ, કોઈ પણ એક વીજભાર માટે, તો અહીંયા આપણે શું લખીએ છીએ, E proportional to 1 upon r square અને વિદ્યુત સ્થિતિમાન V proportional to 1 upon r. આ બંને અલગ અલગ છે. એક્ઝામ ની અંદર કન્ફ્યુઝન થતું હોય છે સ્ટુડન્ટને કે ભાઈ આ જે છે અને એક આ પોઈન્ટ છે, આ બંનેમાં સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે એક્ઝામ ની અંદર. તમને જે પણ MCQ જે પૂછાય એની અંદર તો આટલું તમારે યાદ રાખવાનું રહેશે. અક્ષ અને વિષુવવૃત્તનો સંબંધ છે આ રીતે, EXL = 2 * E ઇક્વિટોરિયલ. એ આપણે આગળના પણ લેક્ચરમાં જોઈ ગયા છે. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર P ની દિશામાં, વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્ર P ની વિરુદ્ધ દિશામાં. ઓકે, તો એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે E અને ડાયપોલ, એટલે કે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ એ બંને એક જ દિશામાં હોય. અક્ષ પરની વાત કરીએ ત્યારે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મૂકેલો છે, કે આપણે જે પોઝિટિવ વિદ્યુત ભાર મૂકેલો છે અને અહીંયા નેગેટિવ છે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે, પોઝિટિવ તરફ હશે. પોઝિટિવ આમ પોઝિટિવ માંથી નીકળે છે આમ, તો એ જ દિશામાં ડાયપોલ છે, એ જ દિશામાં ડાયપોલ મોમેન્ટ છે. ઓકે, તો એના માટે શું થશે, બંને એટલે કે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હશે, જ્યારે વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, અહીંયા પણ આપણે આકૃતિ દ્વારા આપણે સમજેલું છે, તમને બુકની અંદર સરસ એવી આકૃતિ આ બંને આપી હશે, એક વિષુવવૃત્ત પર અને આ એના અક્ષ પર. તો અહીંયા કેવી રીતનું લીધું છે, હવે અક્ષ માટેની વાત કરી છે, તો ડાયપોલ છે -q થી +q, તો ડાયપોલ મોમેન્ટ હશે આ બાજુ -q થી +q તરફ હશે. ઓકે, અને એના એક અંતરે એટલે કે અંતર r બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો કેવી રીતે થાય, જો સૌથી નજીક બિંદુ P પાસે કયો વિદ્યુત ભાર છે, +q છે, તો એના કારણે કઈ બાજુ, બહારની બાજુ નીકળશે આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો અહીંયા જે છે તમને અહીંયા જે ક્ષેત્ર રેખા જે આપી છે, થોડીક તમારે વધારે એની રેન્જ જે છે એ તમારે થોડીક વધારે બતાવવાની રહેશે. કેમ આવું, કારણ કે +q અને બિંદુ P એકબીજાના બહુ નજીક છે, કમ્પેર ટુ કોના, કમ્પેર ટુ ઋણ વીજભારના. તો ધન અને ઋણ વીજભાર વચ્ચેનું અંતર 2a છે, એટલે કે ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું આપ્યું, આપણે 2a આપી દીધું. ઓકે, તો મધ્ય બિંદુથી લઈને અંતર થશે a અને a. તો હવે જો, તો વિદ્યુત ક્ષેત્ર જે છે ધન વીજભાર માટે એના પર લાગતું કેવું હશે, વધારે છે કમ્પેરમાં ઋણ વીજભાર કરતા. અને ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે, એને તમે થોડુંક ઓછું, આની લંબાઈ વધારે બતાવવાની છે, આની રેન્જ થોડીક નાની બતાવવાની છે, કારણ કે ઘણો દૂર છે. જો તો એટલા માટે જો +q માટે અંતર કેટલું થશે, તો +q માટે જો r - a લખાશે. કેટલું અંતર થાય, જો +q માટે ખરેખર તો અંતર આટલું જ છે ને, જો +q થી બિંદુ P પાસે અંતર કેટલું છે, તો કે આ અંતર આટલું છે, તો આટલું અંતર a થાય, આખું અંતર r થાય, તો આટલું અંતર કેટલું થાય, r - a થાય. જો આખું અંતર r છે, બરાબર, આટલું અંતર a છે, તો આ અંતર મારે શોધવું હોય તો શું થાય, r - a થઈ જશે. અને -q માટે તો જુઓ, હવે -q માટે શું થશે, r અંતર +a છે, આટલું r અને અહીંથી આટલું રહી બીજું, તો અંતર a, એટલે કે આ રીતે આપણે લખાશે. તો -q માટે r + a. આ તમે બધું ભણી ગયા છો આગળ થિયરીની અંદર. તો હવે શોધવાનું છે કરેલું કાર્ય, તો કાર્ય W = 0 થાય, એ પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. તો W = q × ΔV. વિદ્યુત ભાર 0 નથી, વિદ્યુત ભાર તો છે, પરંતુ ΔV મતલબ શું બતાવે છે કે દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય, એટલે એનો તફાવત તમને ન મળે, એટલે કે V1 = V2 = V3 દરેક સમતલ પર કેવું હશે. એટલા માટે બુકની અંદર તમને છે ને જે પણ બી દિશામાં, ધારો કે આ રીતે તમે x દિશામાં જો ડાયપોલ આમ મૂકેલો છે, તો એના સમતલ એટલે કે વિષુવવૃત્ત પર રેખા પર x
x દિશામાં ડાયપોલ મૂકો તો y અને z એ બંને તમારે સમતલ બનાવવું પડે. તો આપણે અહીં બનાવેલું છે જો y દિશામાં પણ બનાવેલું છે અને z દિશામાં, એટલે કે સમતલ જે છે બહારની બાજુ આવે છે y અને z એ રીતે આપણે બતાવેલું છે. એટલે x તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર એટલે કે જે દિશામાં તમે ડાયપોલ અહીં મૂકો એની બાકીની જે બે દિશાઓ છે એની અંદર આપણે સમતલ ડ્રો કરવું પડે. તો કાર્ય અહીંયા 0 થાય એ પણ આપણે જોઈ ગયા. ઓકે, હવે તમને MCQ માં આ રીતે પણ પૂછાઈ શકે કે ભાઈ વિધાન આપેલું હશે અને એનું કારણ આપ્યું હશે. તો વિધાન આ રીતનું છે કે વિદ્યુત ડાયપોલ વિષુવવૃત્તીય રેખા પરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન શૂન્ય હોય છે. બરાબર, એ સાચું છે. હવે કારણ વિષુવવૃત્તીય રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા p નું જે છે મોમેન્ટ એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. તો કારણ પણ સાચું છે, પરંતુ વિધાનને અનુરૂપ કારણ છે કે નહીં એ પણ બી આપણે જોવું પડશે. તો જો અહીં આપણે શું લખેલું છે કે વિધાન અને કારણ બંને સાચા છે, પરંતુ કારણ r એ વિધાન a ની સાચી સમજૂતી આપતું નથી. ઓકે, થેન્ક યુ.